વિચાર મનની અંદર આવે, સંકલ્પ વિકલ્પ રામધન કે રૂપિયા. હે કે આવા નવા પ્રશ્નો ઉઠતા હોય. મેં ત્યાં બોલવાની ના પાડી છે. સજ્જમ હરી કરી એટલે હું ખાલી સહજ બોલું છું. આપણે ક્યાં કાંઈ લેતી કરી લીધી છે. પણ તમે મને કીધું એટલે બોલ્યો ને. હું તો મોંઘો ભરવાનો હતો, અહીંયા ભરવા આવ્યો છે. બોલ સવારે શું કૂટવાના હોય. તમે બધા ઊભે ઊભા હરકી જાવ એવું બોલતા આવડે છે. જેટલા છો એટલા બધા ઊભે ઊભા હરકી જાવ એવું બોલતા આવડે છે. પણ એવું માન નથી બોલવું. મને હરી એવું કામ કર્યું તમે ન ખબર હોય તેમ કર્યું નથી ખબર બીજું તો કે અમને ખબર નથી તો કે એટલે હું કીધું ગાંગલીનો ગાલાવેલો અકલમઠો છું. પ્રશ્ન નહીં કરું, જવાબ એ દઉં. તમારે મારશે નો નાતો તમે કોરી, હું ઉજર ઉતાર છું. હાલી શું નીકળ્યા છો? 18 વર્ષમાં અમારે કોઈ કાંઈ લેવા દેવા નથી, કોઈનો સંગ નથી મારે. એક પાહો ન ખબર હોય તો બીજો પાહો કહો. જેને તમે તન મન ધન દીધા એ મરી ગયો જે ગુરુ મહારાજ જ્ઞાનનો દેવાવાળો છે. એવડો એ પિંડ બ્રહ્માંડથી પર છે. પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે મોટું શરીર. તો આ ન ખબર હોય તો એ કયો એને તમારા તન મન ધન શેનેથી લીધા. એ કે હે હારો આવા નવા પ્રશ્ન કરતો હોય. વળી પાછું ઇંગ્લિશ શું બોલો છો? તો આપણી બોલતી બંધ, તમારું ભજન ચાલુ અને આનંદ કિલો કરો. 2-4 વાર ચા કરશો એ પીને વયો રહેશે. એ છોકરા તું કે મેં તમે સત્સંગ કરો. મને કે આ બધા આવ્યા છે ને તું ઓળખસ કોણ છે? એથી બધા મારા બાપના બાપ છે. બાપનો બાપ એટલે દાદો. સચિન તારો બાપ થાય પણ એનો બાપ આવડા ચોરો બોલો. આ આવડા શું ના કીર્તિ એ શું થાય દાદુ થાય ને તો પછી મને ભૂલાઈ જાય. આમાં મર્યા હોય તો ભૂલાઈ જાય. તમે બોલો. એટલે એને એક વાત કરી. બાયડીને આખો દી કીધા કરે ભાગી જાય તો બાયડી કે ન જાતા હું 5 ઘરના કામ કરીશ અને કમાઈને તમને ખવડાવીશ, પાણીપુરી ખવડાવીશ, બટ્ટા વડા ખવડાવીશ, બટ્ટા પૌવા ખવડાવીશ. ભાગી ન થતો ન કરો તો કાંઈ નહીં. તમારો આજો અમને સારું લાગે. ના એ કે વહુ જાય શું ભાઈ ચિંતામાં ડુબરી થઈ ગઈ. એમાં ચોરાનું ગુજારી બેન હમણાં કેમ શરીર નબળું પડતું ગયું છે. કાંઈ ચિંતા તમને કોરી ખાય છે કે હા શું ચિંતા કોરી ખાય છે બેન મારી દીકરી? હું તારો બાપ, તું મારી દીકરી. કે તો કે આ તમારા જમાય છે એ આખો દી બોલું થતું નહીં, બોલી તો એમ કે ભાગી જાય છે. હવે મારે બટલા નાના છે, ઘરે હાંચવેલો ખરા. હું 5-7 ઘરના કામ કરું એટલે પણ પેટીઓ જડે ગામડામાં હાલે, વાંધો ન આવે. કોઈની ઘરે કાંઈ વરો હોય, આતે વધ્યું હોય, વધારે રંધાઈ ગયું હોય, બધા આપે એટલે
છોકરાઓ ખાઈ લે. તે એમાં એવું છે ભાઈ કે બહુ જો કરે તો એકવાર હોય ઝાટકીને કહી દે ને કે જેને જવું હોય ને એ પૂછવા ન રોકાય, હાલતી ન થઈ જાય. હા હા, જેને જવું છે ને હાલતી ન થઈ જાય, પૂછવા ન રોકાય. બાપુ પણ પછી છોકરા નાના, અરે બેટા મંદિરમાં પાર વગરની આવક છે, તારે જે જોઈ લઈ જાજે. આ માતાજીને કેટલા બધા હાડલા આવે છે, 25 હાડલા નથી સામે કાઢી દો. અને બધી તપેલીમાં અડદ હોય, કોઈમાં ચણાની દાળ હોય, કોઈમાં મઠ હોય, કોઈમાં મગ હોય. 2 અથવારની મોથાજી શું કરે? આ 1000 અથવારો. અને કેળા તો પાર વગરના, સફરજન, જામફળ, ચીકો. હા, એકો એક કેટલા આવતા હોય. તું લઈ જાય બેન. અને છોકરાને ખવડાવ, નોકરી કરવા જ્યારે જાહેરમાં આવે અને રોકડ જોતી દૂધ ચા ખાંડના, તો એ હું તને આપીશ. મારા તો મહેરબાન થઈ ગયા. થોડાક દીમાં છોકરાઓ ગાલ કાઢી ગયા, આંખો છીચરી થઈ ગઈ, ઓલી ઊંડી ઉતરી ગઈ હતી, બિચારા ખાઈ પાવરફુલ થઈ ગયા છોકરા બધા. જેમ દોબરી ગાય બગા જાજી, એમ છોકરા આવ નવાળા થઈ ગયા હતા. પછી એકલા થઈ ગયા, ભણવા એ ભેગા, જ્ઞાન બધું મળવા માંડ્યું છોકરાઓને. બા આનંદથી ઘરે ને ઘરે. ઓલો એક ગયો, સેવકની જરૂર છે? તો કે હા. ચલો ભરતા આવડે છે? તો કે હા. ભરતે કે ભરતી દી ઓલા એક ક્લાસ છેઠ લગી પીધી. ચલો કોઈ કરીને આ અંદર જાય, છેઠ લગી હવા જાય અંદર. સરસ ગાંજો એવી પીધી, આ ગાડી સાપી રાખીને, કવડું રાખીને. મને તો આવડે, બીડી પીતા નથી આવડે, જલમ ક્યાં આવડે. अच्छा बच्चा, तेरे को जन्म भरने का अभ्यास लगता है, तुम मेरे को छोड़ के कहीं नहीं जाना, तेरे को काम करना. અડધી પોણી કલાક થાય ચલમ ભરી દેવાની, અને તારી ઈચ્છા પડી રાંધીને ખાઈ લેતું. એટલે એ ગાલ કાઢી ગયો, ઘી આરા હતા એટલે એની મજા પડી ગઈ. હે ખીચડી, ભાત ને શાક ને મોઠિયા કરે, દૂધીના હાથે કઢી કરે, ઘી લોટા ને લોટા પી જાય, શીરો કરી નાખે, રાબ કરી નાખે. બાપુ ચલમ થઈ ગયા. એમાં એક દી ઓલાએ અનાજ ખાધો, પછીનો કડકો. એ કે તમે મને મારા ગુરુ થાવ ને, તમે મારા ગુરુ થાવ ને, એટલું બોલતા એને એટલું હાલ આવતું, પણ ગરજ દેખાય નહીં. અરે બચ્ચા, તેરે કો गुरु करने की क्या जरूरत है? तू चलम भरता है, गुरु की पूरी कृपा है तेरा ऊपर, इसके सिवा कुछ काम करना नहीं तेरे को, मेरे को चलम भर देना. એટલે ઓલો સમજી ગયો કે મારું બેટું ખાવા પીવા બધું મળે, પણ આજ કચરો કાંઈ શાસ્ત્રના જ્ઞાન જાણતો નથી લાગતો, નથી મંત્ર દેતો, નથી કંઠી રોકતો, અને ખાવા પીવા તો મારી છોકરી બૈરાની બધે શું કરતા છે. ગયો ઘરે, રજા વગરનો ભાગી ગયો. અરે બચ્ચા, તું કહાં ચલા ગયા? મેં આટલા દિવસ તને કાંઈ પૂછ્યું ને, તો ક્યાં રહેશ, ક્યાંથી આવત? હવે એને ક્યાં ગોતું? મારો ચલમ હારી ભર દેતો. ઠીક, હવે આસક્તિ કઈ કામ ન આવે. જ્યાં ગયો ઓલો ઘરે આવ્યો, છોકરાને અપ ટુ ડેટ જોયા, પહેરવું હોય બારી ગયો, હાડલા હારા પહેરેલા. આને કંઈક મેળ પડી ગયો લાગે છે.
તારા માવતરીએથી કોઈ કાંઈ મોકલાયું કે ના ના ચોરાના પૂજારી છે ને એ ગુરુ મહારાજ છે મારા. એને ખ્યાલ આવી ગયો અંતર્યામી છે. હવે છાના માના કાંઈ બોલ્યા વગરના રહ્યો અને ખાવ પીવાની મજા કરો. ઓલાને જોતો કામ ચોર હતો એટલે પછી રહી ગયો ઘરે. એવા સંઘ નીકળો, સેવાનો ભોળવડીઓ વધારે. એ સંઘ ગામમાં રહો, ઝાડ નીચે ઉતરો, મગ બાફણા હરગાવી અને હે મોઢા ને શાક ને કઢી ડબકા ખીચડી ફપરતી નાથેલા મરચાં લાલ લીલા તમે જો આવડા આવડા બરિયાળી નાખેલી હોય, ખોપ લીંબુ બીંબુ નીચે હોય, આખા ઘરમાં ગરમ અને મરચાં હેલા જાય, ખીચડી હારે કઢી હારે ચા પાણી ઝીંચક બાયું ભાઈ બધા નાચ ગાન ને રાસ ને આંત. આ સેવા બહુ કરે કે તમારા જેવાની અમારે જરૂર છે, તમે હાલો ને મારે ભેગા. કે તમે ક્યાં જાઓ? કે દ્વારકા. ના ના પણ કે હાલો ને તમે એમાં તમે કે હાલો. પાછા 2 જોડી કપડાં લઈ લીધા. તમારે કાંઈ પૈસો દેવાનું નહીં, એમાં બધું ગાડામાં છે. એ કે કેટલા મજૂર છે અને કેટલા સેવકો છે, તમારે ખાલી થાય તો સેવા કરવાની, બાકી કાંઈ નહીં. ખાઈ પીને અમારે ભેગા હાલો બસ. એમાં વચમાં ઓલા ગુરુજીનું કામ આવ્યું એટલે એને બધી કમોટરી હોય કે આ બધા કામ કરતા હતા તો કે લાઈને ગુરુજી પાસે જાવ. એટલે મહાવરો હતો એટલે ખિડકી ખોલીને અંદર ગયો. ગુરુજીએ જોયું, અરે બચ્ચા તું કહા ચલા ગયા થા, તેરી જૈસી કોઈ ચલમ નહીં ભરતે છે. એ ગુરુજી કેટલી તમારી વેચ કરી અને મેં તમને કીધું તમે મારા ગુરુ થાવ, મંત્ર આપો. તમે કીધું કે ચલમ ભરતા આવડે છે એ જ સેવા છે એ જ. તમે મને કાંઈ ગુરુનો થયા, કાંઈ જ્ઞાન ન આપ્યું એટલે હું વયો ગયો હતો. તો અચ્છા મેં તેરે કો માણા બના દઉં. એટલે કે ગુરુજી હું માણા તો છું, કે માણા નથી તું. ભજન બિન ન રહે પશુ સમાન, ઢોરના પેટના છે ભજન ન હોય તો. ખાઈ પીને હોઈ જાવ એ કાંઈ તો રીત છે? આ શ્વાસ હલાવે છે ને આખા દી યાદ જ નહીં કરવાનો હે? હગાવાળામાં જાવું માં ઓટલા ભાંગતા હોય, મરી ગયા તો થડે બેઠા પંચાત અને થાકે એટલે ઘરે આવીને હોય છે તાહા બાગીના થઈને. આમ તમે જવો તો એમાં ઓલો કૂતરો શેર કરી જાય તો ખારો થઈ જાય રીરસ. હા જો બેટા માણા તું છો, પણ તને એવું લાગે તું માણસ છો. માણસ નથી, મારી પાસે કઠવાલ છે. એ શું? માળા પારખવાનું સાધન. દ્વારકા જાસ તો કે હા સંઘ ભેગો, તો તું નાવાનો જાતો અને બાયુના વિભાગમાં એના કપડાં કોક હાંચવા બાઈ બેસે અને જણના વિભાગમાં કપડાં હાંચવા કોક બેસે, ત્યારે તું જણના વિભાગમાં જણને જોઈજે અને બૈરાના વિભાગમાંથી બૈરાને જોઈજે. આના હોર તને ખબર પડી જાય છે કે આ ઓલી પૂંજી બેન છે, આમાં જોડે તને ખબર પડે કેવી છે. પછી આ ઓલો મનસુખીઓ છે, આમાં જોડે ખબર પડી જાય. એ લાવો ગુરુજી એટલે કઠવાલ લઈ અને આવી રીતે બાંધી દીધું, ગળામાં નાખી દીધું. પાછું દેજો મને તો કે હા.
કોઈને કહેતો નહીં, ઊંધું મનાય છે કે એ ન કહો. આઠ 10 દીએ પૈગો સંઘ દ્વારકા, લીધા ગોમતીએ બધા, બૈરામની રીતે, જણની રીતે. જણમાં એક ભાઈ કે હું બધાને કપડાનું થેલીનું ધ્યાન રાખું. બૈરામાં એક બેન કે હું બધાનું ધ્યાન રાખું. બધા નાવા ગયા, ડૂબકા મારે છે. ગમતી માનું કૃષ્ણનું નામ દે, રાધે ગોવિંદ રાધે ગોવિંદ. ત્યારે ઓલો ઊભો રહી અને આમ જોવે છે, તો ઓલી ચંપાબેન કેવી લાગે છે. આમ ત્યાં જોયું, આમ તો ચંપાબેન લાગે છે, આમ ત્યાં ગોચરી દેખાણી. હા તો મારું બેઠું, હા જોઉં છું તો ચંપાબેન દેખાય છે, અને આમાં જોઉં છું તો ગોચરી દેખાય છે. તે ઓલી ધનીબેન જ્યાં આમ જોઈને ગધેડી, ઓલી પૂંજીબેન જ્યાં આમ જોયું તે વાંદરી. હવે જાણકોર જોઈ લઉં કે એટલે મનસુખ મહારાજ છે, એ બહુ હોશિયારી વાપરે છે. પણ આમ તો મનસુખ મારે આમાં ચામાડી, આમાં તો ઘોડ, ધનો ભગત, આમાં તો ગગધેડો. એ મારું બેટું આ સાધન કેવું કહેવાય? આ માળા પારકવાનું સાધન એ કેવું કહેવાય? હા મારું બેટું આમાં તો બધા પશુ જ દેખાય છે. બાઈકોર જોઈ લીધું, ભાઈકોર કોઈને કહેવાય નહીં. તારી ચોક ને મારી ચોક રાખી દીધું પાછું. આડો બુસ્કોટ ભરાવી અને અંદર રાખો, પૂછે તો વળી. આમ પાઘડી પણ ડેલી હતી. ઘરે જઈ લીપતી હતી બિચારી સગડી. અંદર આવતો એટલે અંદર આવી, અંદર આવ એટલે આવું છું, હાથ ધો, વાર તો લાગે ગારા વાર. આવી એ આવતી હતી ને ત્યારે એને જોઈ લીધું. એ કે આમ તો મારી બાયડી છે, પણ આમાં કૂતરી દેખાય છે. મારું બેટું ડાચકા ભરતી પણ બહુ. શું છે? મારી પાસે એક સાધન છે, એમાં જોઈને તું મને કે હું કેવો દેખાવ છું. હવે એમને કહી દઉં તમે ગોમતીમાં નાયામાં રૂડા પાર થઈ ગયા છો, એમ નહીં ગાંડી. આની અંદર જોઈને કે હા કે હું કેવો દેખાવ છું. એટલે માથે આટલું ઓઢી લાવ. એમને કહી દો તો એમ નહીં, આમાં જોઈને કે જ્યાં જોયું ત્યાં દાંત કાઢ્યું બોલ ને ફાઈટ છે મોટામાંથી, દાંત બહુ આવે છે મોટે. તો કેમ કેવું? એના જે દેખાતું હોય કહી દે, એ તમે પ્રજાપતના ઘોડા છો. હા પ્રજાપતના ઘોડા છો. ઓલાને ખ્યાલ આવી ગયો. એ ગુરુજી મને કહેતા હતા હું તને માળા બનાવું. પશુ કી બન્યા ભાઈ નરકા કશું ન હોય, નર એવી કરણી કરે નરકા નારાયણ. આ મનુષ્ય દેહ શું કામ મળ્યો છે? આ મનુષ્ય દેહ શું કામ મળ્યો છે? ખાઈ પીને હોઈ જાઓ, બે ચાર છોકરા કરીને. લાદીનું કારખાનું અહીંયા આપણે જાય અને આ જે પગાર દે. મનુષ્ય દેહ છે, આ એક સાધન એવું છે.
એમાં બધી જ શક્તિ મૂકી છે, પણ આપણે સ્વિચ ઓન નથી કરતા. 10% કે 5% જ સ્વિચ ઓન કરી છે. એમાં મગજમાં તો એટલી બધી સ્વિચો છે કે કોઈ તમારે સૂક્ષ્મ થવું હોય તો થઈ જાય, મહાકાય થવું હોય થઈ જાય, દ્રશ્ય થવું હોય થઈ જાય, અદૃશ્ય થવું હોય થઈ જાય, અનેક રૂપે તમારે દર્શન દેવા હોય તો દઈ શકો. લોઢામાંથી પાસ થઈ શકો, પહાડમાંથી પાસ થઈ શકો, આવરણ તમને નડે. ઉજ્જૈનમાં મહાકાળેશ્વર છે, બાજુમાં સાંદીપનીનો આશ્રમ છે. ભગવાન કૃષ્ણ, એનો ભાઈ બલરામ અને સુદામ એ આશ્રમમાં ભણ્યા હતા. 12 વર્ષ લગી ભણવું પડે. ગુરુ માતા ગોરાણી હોય એ જે કામ ચિંધે કરવું પડે, અને ગુરુ મહારાજે કામ ચિંધે કરવું પડે. હવે તો ચૂલા હતા એટલે બર્તન કાપવા જવું પડે, લીલા ઝાડ કપાય નહીં, જે હુકાઈ ગયા હોય કાપી ગાહડી લઈને આવવું પડે. બાર વર્ષ થયા. બધી વિદ્યા ગુરુજી પાસેથી બ્લૂટૂથથી પોતામાં લઈ લીધી. બ્લૂટૂથથી સમજો ને, તમારા મોબાઈલમાં હોય, મારા મોબાઈલમાં આવ્યું છે, મારા મોબાઈલમાં હોય, તમારા મોબાઈલમાં આવ્યું છે. એમ સાંદીપની ગુરુ મહારાજની બધી વિદ્યા કૃષ્ણની અંદર આવી ગઈ. ગુરુ માતાએ એકવાર ચણા આપ્યા, ગુરુવાર હતો ને એટલે બાફેલા. એ સુદામાયા, આ એક મુઠ્ઠી ચણા કૃષ્ણના, એક મુઠ્ઠી ચણા તારા, અને તારો બાપ છે તારો ગુરુજી, એ તમને કહેશે સમીજ લઈ આવો જંગલમાં જઈને. સમીજ એટલે લાકડા. તો તમે અહીંયા ભૂખ્યા થાવ ને તો આ ચણા ખાજો. એ હામાં એટલે બેયની મુઠ્ઠી લઈ, અને પણ બધાય ઝાડ છે એ લીલા છમ હતા, એટલે ગોતવામાં બહુ વાર લાગી અને રાત પડી ગઈ. આંબલીના ઝાડ ઉપર ચડી ગયા. જીવ જીવાત આંબલીના ઝાડ ઉપર ન હોય. એમાં સુદામા પોતાના ખિસ્સામાંથી દારિયા ટટકાવે. પોતાના ખાઈ લીધા એટલે બીજા ખિસ્સામાંથી કૃષ્ણના દારિયા ટટકાવે. કૃષ્ણ સાંભળે, સુદામા તું કાંઈ ખાસ? ના રે ના. તો કાંઈક અવાજ આવે છે. એ આ ટાઈટને હિસાબે દાંત છે એ હામામી મસ્તી કરે છે. ઉપલા દાંત અને નીચેના દાંત છે એ હામામી મસ્તી કરે છે. ખોટું બોલ્યો અને કૃષ્ણ મુઠ્ઠી ખાઈ ગયો. પોરબંદરમાં જો ભૂખ ભેગીનો થઈ ગયો હાવ. એ તો વળી દયા કરી દીધી આને, એટલે બીજી દ્વારકા થઈ ને કર ખાલ ઉભાઈ દીધી. આવ છોકરા તમે જોવો તો ખાડા કરી કરી, અને એમાં ઓલા કંદો એમ કે લઈ જા બેન ધોઈ જશે. એટલે એ કંદો એ જે બોલ ટાંકાય હોય ને ધોળ હોય એ છોકરાઓને ચોપડી દે, ખાડામાં આમ લૂપી દે. પડ્યા ને બિચારા ઉઘાડા. 2-4 દિવસે ખાધું ન હોય. પણ 12 વર્ષ થયા એટલે ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજ હવે ઘરે અમે જાય છે.
તો કે હા 12 વર્ષનો યોગ હતો મેં બધી વિદ્યા તને આપી દીધી, હવે એ વિદ્યાને તું સદુપયોગ કરજે. દરેકની અંદર આપણે જ બિરાજી છે, એટલે આપણે કોઈનું બુરું કરવાનું નથી, કોઈનું ભલું કરવાનું નથી. પણ આપણને ઈચ્છા થાય તો પરમાર્થ એક આયાધારી છે, મનુષ્ય નહીં એ મોરારી છે. તારા શરીરની બધી એસી ચાલુ છે. તો બોલ એ પ્રમાણે હાલી હવી માટે થઈને આયા બ્રહ્મરદ્ર છે ને બાજુમાં સીટ છે, એ સીટ દબાવ ને એ તો બોલ ને એ પ્રમાણે તું હાલી હકીશ. કૃષ્ણ કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું જ છું. તો નીલ કોણ હોય? નીલ કોણ હોય? કૃષ્ણ કે છે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું છું. તો નીલ કોણ હોય? તો પછી નક્કી પડે વાત. શંકાનો સ્થાનનો 80 દબાઈ ગઈ હતી. હા, ગુરુજી તમે મને બધી વિદ્યા આપી, મારે દક્ષિણામાં શું આપવાનું ગુરુજી? મેં કાંઈ વિદ્યા વેચી નથી, દક્ષિણાની વાત કરો. મારે દક્ષિણા જોતી, મારી ફરજ થાય છે ગુરુ મહારાજ શિષ્યના નાતે ગુરુ પાસેથી એમને વિદ્યા ન લેવાય. મેં કીધું ને તને મારે કાંઈ નથી જોતું. કેમ આમંત્રણ રે હે તાલુકીને બૈલા પછી એ ગોરાણીને કાંઈ ઈચ્છા હોય તો પૂછી જાઓ. યો ગોરાણી પાસે કૃષ્ણ. ગોરાણી ગોરાણી હા માધવ, હા વાસુદેવ. કૃષ્ણ એ ગોરાણીમાં 12 વર્ષ બધી વિદ્યા ગુરુજી આપી. એને વિદ્યાનો બદલો કાંઈ જોતો નથી, બદલો હું ચૂકવી શકું નહીં. હું અર્જુન બાપાને શું દે એવું? મને બધું આપી દીધું છે. મારે કોઈના લોધર ન દોડવા પડે એવું કરી દીધું છે. હું એકલો હોઉં તો આનંદ કરું 24 કલાક. મારા આનંદને કોઈ ખંડિત ના કરી શકે. દીકરો મારો બધું મને આપ્યું છે. મારા ગુરુ એવું લજાવ નથી બેઠો એને. ગોરાણી તો રોવા માંડ્યા. નારી ચરિત્ર પ્રમાણે એ ગોરાણીમાં તમે કેમ આટલું બધું કલ્પાંત કર્યું? મારા શબ્દો તમને કહી છે તો કે ના, હું દરિયે કપડાં ધોવા ગઈ હતી તો મારો છોકરો દરિયો ગળી ગયો છે. તો મારા છોકરાને ગમે હજી ગોત્યા તારે દક્ષિણા દેવી તો મારો દીકરો લઈ આવજે. તને કહું છું કૃષ્ણ, હા તો લઈ આવજો. કૃષ્ણ ગયા, ઘરે ન ગયા. આપણા શરીરમાં જે ગુદા છે ને મળ ત્યાગ કરવાનું સાધન, એના દેવ યમરાજા છે. યમરાજ છે એ સૂર્યનો પુત્ર છે. શનિદેવ છે એ પણ સૂર્યનો દીકરો છે. એમના મહારાણી એ સૂર્યની ગગી છે, ગગી દીકરી. અને રાંદલમાં છે એ સૂર્યની ઘરવાળી છે. અને વિશ્વકર્મા દાદા છે એ સૂર્યનો હાર. યમરાજની નગરીનું નામ સંયમની નગરી.
કૃષ્ણની નગરીનું નામ દ્વારકા નગરી, મથુરા નગરી. ઉગ્રસેનની નગરીનું નામ મથુરા નગરી, ગોકુળ નગરી, બડી દૂર નગરી, બડી દૂર નગરી. कैसे आओ रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. જગન્નાથપુરી નગરી કહેવાય, કાશીપુરી નગરી કહેવાય, મુંબઈ છે કાંચીપુરી નગરી કહેવાય, અયોધ્યા નગરી કહેવાય, હાથપુરી પણ નગરી કહેવાય, કૈલાસ નગરી કહેવાય. યમરાજના દૂત કે મારાથી અહીંયા આવાય નહીં. તમે કેમ આવ્યા? અમે શરીરધારી માણસ નથી, અમે આત્મા છીએ. પંચભૂતમાંથી નથી પૃથ્વી ઉઠાવી, નથી જળ ઉઠાવ્યું, નથી અગ્નિ ઉઠાવ્યો, નથી વાયુ ઉઠાવ્યો, નથી આકાશ ઉઠાવ્યો. શરીર અમારું છે પણ અમે શરીર નથી એટલે આવ્યા છીએ અને કામ કારણસર આવ્યા છીએ. યમરાજને બોલાવો તો અમને મળવા માગે છે કૃષ્ણ. ક્યારેક એવી સ્પેશિયલ આઈટમ હોય ને તો યમરાજને જવું પડે પાડા પર બેસીને. પછી આવ્યો યમરાજ. એલા એ છોકરા તો શું આવ્યો? તમારા ચોપડામાં જો મારી ગુરુ માતા એનો દીકરો મગાવ્યો છે અને મારે લઈ જાઓ. એ મરી ગયો એટલે આયુષ્ય પૂરું થઈ ગયું, ભાઈ કનેક્શન કાટ. અમારા હરિભાઈ સરબત ગુજરી ગયો સોમવારે. મંગળ બુધ ને ગુરુવારે જ બેસવાનું. ગુરુપ્રસાદ કોરની શરીર બહાર નહીં. એ વારવાની પ્રથા ચાલુ થઈ. બારી નાખે એ પાછ સજીવન ન થાય. નકર અસુર ગુરુ શુક્રાચાર્ય કેટલાયને સજીવન કરેલા, પણ વધારે પડતા રાક્ષસના ગુરુને એ રાક્ષસને સજીવન કરે અને રાક્ષસ કોકની પતન જ ખાંડે. એવી શક્તિ હોય તો સજીવન થાય ને ભાઈ. આ છોકરાનો બીજાનો હાથ દુખે છે. કેટલા દી છે આમ હોઈ જાય ને ખેલ કરતો હોય ને બહાર નીકળી હલાવતો હોય હાથને, પણ અમે તો કાંઈ જાણતા ને હવે એક બટન નથી. મેં કીધું મટાડી નો દઈ. એટલે એ લોકોને ખબર પડી ગઈ કે આ બાપુ તો ખાલી વાર્તાકાર છે, હોય હોય અને ભાઈ કાંઈ નથી. તોય તમે અહીંયા મરો તો એ મને તરત થાય છે. ને આ કોઈ આવે જ નહીં, કોઈ ન આવે. હું એકલો કોઈ રાખું, ગીતા જોવાની તો મજા કરું. તમે કાંઈ ભાડી ગયા તો પૈસા દેખાય? તમે કાંઈ દેખાય ને? દાઢી વધી ગઈ, પૈસા જ દાઢીના. નહીં કોઈ દયા આવે ને 10 રૂપિયા તો દાઢી કરાવે બાપો. એવું બધું છે. હવે મૂળ ને હું લવારે ખોટું કે વાત પૂરી કરું છે. એ ગુરુ માતાને તમે કહી નહીં જો પૂરું થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. લેણ દેણ પૂરા થઈ ગયા. એના હગાવાલા જીવ હોય પણ કનેક્શન કટ એટલે અહીંથી કાંઈ વાવડ નહીં મળે. ગયા ના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. નાક મરો છો બધાય મથી મથી રે, કોઈ કોઈનું નથી રે.
જુવાન હોય તો એકબીજા બાયોડેટા આપે, મેરેજ બ્યુરોમાં જોઈન્ટ થાય, છોકરો છોકરીને જોવે, છોકરી છોકરીને જોવે, ભણતર જોવે, ધંધો જોવે, રોડો રૂપાડો જોવે, છોકરી રોડી રૂપાડી જોવે, બ્યુટી પાર્લરમાંથી હોય ક્લાસ તૈયાર થયા હોય ટોપના પેટના, પણ એ શું કામના કારા કદા હોય, એ કાંઈ હાલે નહીં કારા કદા, રૂપાળા હોવા જોઈએ, જારી મુકામ દાઢી કરી દો, એટલે જારી હોય એટલી દાઢી જ રહીએ, પછી ઉપરની કપાઈ જાય. આપણે ખબર પડી કે જારી મુકાવી છે, મશીને આવી ગયા, જારીને કાંઈ ન થાય, અને કટ કપાઈ જાય. હવે ગ્લાસ કેવી સર દાઢી તમને તો, અને ટેટુ જો આયા ટેટા બાયું કરે એને ડોકતું નહીં હોય સુરેશભાઈ, ડોકતું નહીં હોય પેલા જેવું નહીં કે હે પેલા જેવું મશીનથી ન કરે નહીં તો મેં બહુ દુખે નહીં એમ. પેલા દુખતો તમે કરાવ્યું છે કે આપણે જોયેલું અમારે મયુરાએ દિલ કરાવ્યું છે. પેલા રાજુ કેટલા વાળા રૂપિયા હતા ને, બેટા? એના 2-3 1500 જાય દે શું ડમરું છે કૃષ્ણ ભગવાન હે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન દે. 1500 બીજે ક્યાંય ગાઈડે બાઈડે કાંઈ વાહ હે બેટા ક્યાંય બીજે ને બાયુના આયા એક હોય કટડકો મોઢે મય ને હાથે રપ નહીં આયા કરાયો 4-5%. આયરની બાયું હોય ને બહુ હોય. તમે કાંઈ કરાવ્યું છે? હાજી હો. જો દસેક વર્ષનો હતો તેથી કરાવ્યો હતો લાડુ. ક્યાં છે બે ઓછી જગ્યામાં જાતો રહી ગયો. હા હજી ખબર પડે ને કે ખોવાઈ ગયો તો કે ને કે આ હા. લાખું છે, લાખું. આમ છે આમ છે. તમારે છે કોટનભાઈ કે વાહમાં ક્યાં કરે કરાયું નથી, ઓરિજિનલ છે મારે. એ જો આ રહી હોય. હા લાખ હા લાખું છે અસલ. વાહ ભાઈ વાહ કરાયું નથી મેં કે હે હું કોઈ દી કરાવું નહીં. દામ દીધું તો કોઈ ના ના, છે. આ ઓરિજિનલ પહેલેથી જ છે. વાહ ભાઈ વાહ પછી તમારા હાથમાં શું છે? કઈ લાગી ગયું છે? ના ના, હવે એમનું ભૂખે નહીં મટી જાય તો એ દવા લીધી. આ હોવા મળે એટલે આવે છે. હા, એ આરામ થઈ જાય ને. કેવો હોઈ જાય હો તમે જોવો તો. હા એ મારો વારો આવશે તે જાગી હાલો આવી ગયો વારો. ના ના, તમે હલાવ હલાવ. હજી આચાર્ય શ્રી બાકી છે. 11-9 છે એમના 11 તે ઘર ભેગી બાપુ રાખી. કેમ કે બોલું તો કરો બાપુ. હે? બોલો બોલું તો કરો. વાસ્તુ પૂજન નવું વાસ્તુ મકાન પૂજન મંજુબેન મંજુબેન કેમ રાતે વળી એટલે હાજ ના ગયા છે ભજન હોય છે. એને કંચનબેન ગયા બે ગયા છે. જમવાનું ને બધું હોય ને. પેઢી ગઈ છે બાપુ. ચેડો આવ્યો તો બે માણસ રિક્ષામાં ચડી ગયા રિક્ષા મૂકી જાય. ઓટોના તો સ્કૂટર તમને રિપેર કરવા મળે પણ આ શરીરના રિપેર કરવા તમને મળે. ડેડ બોડી રિપેરિંગ મળે. આપણે ઓલા ભાઈને અહીંયા ઓલો ખરજુ મળે ધ્યાનમાં આવી ગયું. ડબલી લેતો આવ્યો કે મટી ગયો હોવ. એટલે હું ભાઈને પૂછ્યું ખંભામાં કઈ લાગ્યું હતું, હાથમાં કઈ લાગ્યું લાયકો હતું? નથી એમનો પૂછે. મેં કહ્યું, કાલે મલમ પોગાડવું, મલમ તમે લગાડી દો મટ્યું. આપણું દુઃખ તો બધું નથી. ડોક્ટર એમ કહે છે કે ગાદી ખસી ગઈ. એ ગાદી તો બધાને ખાઈ જાય. દવાખાને જાય એટલે બધાની ગાદી ખાઈ જાય. આ બંધ કરી દે એટલે હું એને વાત કરતો બાપાને.